હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો કેમ છો બધા? મિત્રો આજે આપણે વાત કરીશું છાવા વિશે કે છાવા જે છે કોણ હતું અને તેના જીવન ઉપર જે છે ફિલ્મ પણ હમણાં આવે છે. તો છાવાના જીવન ઉપર જે છે ફિલ્મ આવે છે તો એ છાવા જે છે કોણ હતું આજે આપણે વાત કરીશું. તો મિત્રો વિડીયોને છે પૂરો જોજો અને વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે છાવા જે છે કોણ હતું. તો મિત્રો વાત કરીએ છાવા વિશે કે છત્રપતિ સંભાજી મહારાજનું એક જે છે નામ હતું છાવા. પછી વાત કરીએ મિત્રો છાવા વિશે તો આપણા ભારતના મહાન જે વ્યક્તિ છે છત્રપતિ શિવાજી મહારાજ એના જે છે પુત્ર હતા છાવા જે છે સંભાજી મહારાજ. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ મિત્રો સાહિત્યકાર શિવાજી સાવંતે તેમની નવલકથા છાવામાં છત્રપતિ સંભાજી મહારાજને છાવા કહ્યા હતા. પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો છાવાનો અર્થ શું થાય? મિત્રો છાવાનો અર્થ જે છે સિંહ થાય. તો છાવાનો અર્થ જે છે સિંહ થાય. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ છત્રપતિ સંભાજી મહારાજનો જન્મ જે છે 14 મે 1657 અને પુરંદર ફોર્ટ મહારાષ્ટ્રમાં થયો હતો. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ હતા. તો મતલબ કે છાવા જે છે સંભાજી મહારાજ છે એ મરાઠા સામ્રાજ્યના જે છે બીજા મતલબ કે છત્રપતિ મતલબ કે હતા બીજા છત્રપતિ હતા. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી વિશે આપણે વાત કરીએ તો સંભાજી મહારાજે તેમના 9 વર્ષના શાસન દરમિયાન 120 યુદ્ધો જે છે લડ્યા હતા. તો સંભાજી મહારાજનો શાસનકાળ હતો જે છે 9 વર્ષનો હતો અને 9 વર્ષના શાસનકાળમાં જે છે 120 યુદ્ધો જે છે લડ્યા હતા સંભાજી મહારાજે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી મહારાજ એક હિંમતવાન યોદ્ધા અને કુશળ વ્યૂહરચનાકાર હતા. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી મહારાજને સામાન્ય રીતે શંભુરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ કે છાવા પછી જેને છે સંભાજી મહારાજ જે છે શંભુરાજ તરીકે પણ બોલાવવામાં જે છે આવતા હતા. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છત્રપતિ સંભાજી મહારાજના લગ્ન જીવુબાઈ સાથે થયા હતા. મરાઠા રિવાજો મુજબ તેણીએ યેસુબાઈ નામ અપનાવ્યું. યેસુબાઈનો જન્મ ઈસવીસન 1719માં થયો હતો. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય વચ્ચેના સંઘર્ષના બે મુખ્ય નેતાઓ છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ હતા. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો 1681માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના પુત્ર પ્રિન્સ અકબર દ્વારા સંભાજીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેઓ મરાઠાઓ સાથે ભાગીદારી કરીને તેમના વૃદ્ધ પિતાની સત્તાનો ત્યાગ અથવા વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી મહારાજ મુગલોના વિરોધી હતા. ઔરંગઝેબે સંભાજી મહારાજને ઘણી વખત ઇસ્લામ સ્વીકારવા કહ્યું હતું. પછી આપણે આગળ વાત કરીએ તો ફેબ્રુઆરી 1689માં છત્રપતિ સંભાજી મહારાજને સંગમેશ્વરમાં પકડવામાં આવ્યા હતા. તેની સાથે તેનો નજીકનો મિત્ર કલશ પણ ઝડપાયો હતો. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી મહારાજ અને તેમના 25 સલાહકારોને સંગમેશ્વરમાં પકડવામાં આવ્યા હતા. મુગલો તેમને અહમદનગર જિલ્લાના બહાદુરગઢ લઈ ગયા. તેને ફાંસી આપતા પહેલા તેનો ખૂબ જ અપમાન અને ત્રાસ આપવામાં આવ્યો હતો. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઔરંગઝેબે સંભાજીને ત્રાસ આપીને મોતને ઘાટ ઉતરવાનો આદેશ આપ્યો. 11 માર્ચ 1689ના રોજ સંભાજી મહારાજને તુલાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો છાવા વિશે મતલબ કે છત્રપતિ સંભાજી મહારાજ એના જીવન ઉપર જે છે હમણાં થોડા દિવસ પછી જે છે ફિલ્મ પણ આવી રહી છે. તો આપણે ફિલ્મ વિશે જો વાત કરીએ તો સંભાજી મહારાજના જીવન પર જે છે ફિલ્મ આવી રહી છે. તેમાં જે સંભાજી મહારાજનો જે રોલ છે જે અભિનય જે છે એ આપણે છત્રપતિ સંભાજી મહારાજનો જે રોલ છે એનો અભિનય જે છે એ એક્ટર જે છે વિકી કૌશલ જે છે કરે છે. મતલબ કે વિકી કૌશલ જે છે આ ફિલ્મમાં સંભાજી મહારાજનો રોલ જે છે નિભાવતા જોવા આપને મળશે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ ફિલ્મ વિશે તો પછી આપણે મિત્રો ઔરંગઝેબ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં જે છે ઔરંગઝેબનો જે અભિનય છે એ અક્ષય ખન્ના કરે છે. અક્ષય ખન્ના તમને આ ફિલ્મમાં જે છે ઔરંગઝેબનો રોલ જે છે કરતા તમને જોવા મળશે. પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંભાજી મહારાજના જે પત્ની હતા યેસુબાઈ તે પણ આ ફિલ્મમાં છે અને તેનો જે રોલ છે એ એક્ટ્રેસ જે છે રશ્મિકા મંદાના જે છે કરે છે. તો મિત્રો 16 ફેબ્રુઆરી જે છે આ ફિલ્મ જે છે રિલીઝ થાય છે. તમારી પાસે જો સમય હોય તો ફિલ્મ જે છે જરૂરથી જોવા જાજો. અને મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય
તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.